અંકલેશ્વર ફિટનેસ અને ઉત્સાહના રંગે રંગાયું હતું। આરોગ્ય પ્રત્યે જાગૃતિ ફેલાવવા અને ફિટનેસને પ્રોત્સાહન આપવા માટે અંકલેશ્વર જીઆઈડીસીના જોગસ પાર્ક ખાતે રેવા સાયક્લો વોકાથોનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। રેવા સાયક્લોથોન અને વોકાથોન 2026ના એક ભાગરૂપે યોજાયેલી આ મેરેથોનમાં માત્ર અંકલેશ્વર જ નહીં પરંતુ આસપાસના વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં દોડવીરો ઉમટી પડ્યા હતા અને વહેલી સવારથી જ વાતાવરણમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। આ મેરેથોનની સૌથી ખાસ વાત એ હતી કે તેમાં દરેક વય જૂથના સ્પર્ધકો ભાગ લઈ શકે તે માટે અલગ અલગ કેટેગરીઓ રાખવામાં આવી હતી, જેમાં 21 કિલોમીટરની હાફ મેરેથોનથી લઈને 10 કિલોમીટર, 5 કિલોમીટર અને 3 કિલોમીટરની દોડનો સમાવેશ થતો હતો। નાના બાળકોથી લઈને વડીલો અને યુવાનોએ પોતપોતાની કેટેગરીમાં પૂરા જોશ સાથે દોડીને ફિટનેસનો સંદેશો આપ્યો હતો। કાર્યક્રમ દરમિયાન દોડવીરોનો ઉમંગ અને પોઝિટિવ એનર્જી ખરેખર જોવા જેવી હતી। આ ભવ્ય આયોજનમાં શહેરના અગ્રણી ઉદ્યોગપતિઓ અને મહાનુભાવો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા, ઉદ્યોગ અગ્રણી NK નાવડિયા, પ્રબોધ પટેલ, મહેશ પટેલ, પૂર્વ નગરપાલિકા પ્રમુખ અને માતૃશ્રી ચેરિટેબલ ટ્રસ્ટના સંદીપ પટેલ, નરેશ પૂજારા સહિતના આમંત્રિતો ઉપસ્થિત રહીને તમામ દોડવીરોને પ્રોત્સાહિત કર્યા હતા। આયોજકો દ્વારા મેરેથોન રૂટ પર સુરક્ષા, પાણી અને મેડિકલ ઇમરજન્સી જેવી તમામ જરૂરી સુવિધાઓની ખૂબ જ સુંદર અને ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમ ખૂબ જ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો અને ભાગ લેનારા તમામ દોડવીરોએ આ ઉત્કૃષ્ટ આયોજનની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી। આજે રેવા ફાઉન્ડેશન દ્વારા જે સતત 10મા વર્ષે સાયક્લોથોનનું આયોજન કર્યું છે તે બદલ એમને ખૂબ ખૂબ આભાર। રેવા મેરેથોન તરફથી સતત દર વર્ષે આયોજન થઈ રહ્યું છે। એમાં જે હાલની જનરેશન મોબાઈલ યુગમાં વળી રહી છે એમાં એક સાયક્લોથોન અને વોકેથોન એ બે મહત્ત્વનું પાસું છે। આવનારા દિવસોમાં હું એમને વિનંતી કરું કે આ ઉત્તરોત્તર માં જીઆઈડીસી અને અંકલેશ્વર વસાહતના લોકો ભાગ લે અને આને વધુને વધુ સફળ બનાવે। અંકલેશ્વર બાઇસિકલ ક્લબ ઓરિજિનલી 2015માં શરૂ થઈ હતી, ત્યારથી આ સિલસિલો ચાલુ છે અને આજે 10મો સાયક્લો વોકાથોન કરીએ છીએ। સાયક્લો વોકાથોન એટલા માટે કે જેની પાસે સાયકલ ન હોય તો સાથે ચાલી શકે અને સાયકલ હોય સાયકલિંગ કરે। છેલ્લા 10 વર્ષ પહેલાં ફક્ત 3-4 લોકોથી શરૂ થયેલી આ સાયકલ ક્લબ અને રનિંગ ક્લબ આજે વટવૃક્ષ બની ગઈ છે અને 1000થી વધુ લોકો આમાં પાર્ટિસિપેટ થઈ રહ્યા છે અને દર વર્ષે અમે આનું આયોજન કરી રહ્યા છીએ।